જે લગભગ 108 ક્ષત્રિય સમાજના આગેવાનો દક્ષિણ ગુજરાતના અહીંયા આવ્યા છે, એ પણ રાજકોટના જે સંમેલનમાં હાજરી એમણે પણ આપી હતી. પરંતુ એમનું સ્પષ્ટ માનવું છે કે આ જે જવાબદારી કે જે રોષ છે એમનો રૂપાલા સાહેબની સામે છે. એમનો આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ સામે કોઈપણ પ્રકારનો વાંધો નથી. આ દેશના, આ રાજ્યના કે આ વિસ્તારના વિકાસમાં મોદી સાહેબનું જે યોગદાન છે એને વિસ્તારે પાડી શકાય નહીં. અને એટલા જ માટે એમણે ભારતીય જનતા પાર્ટીની પણ સપોર્ટ કરે છે અને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ માટે પણ એમને ખૂબ સન્માન છે. આજે લોકો સામેથી આવ્યા છે કે અમારો જે રોષ છે, અમારો જે વિરોધ છે એ એમના પૂરતો મર્યાદિત રાખીને અમે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરીશું. અને એમની સાથે જોડાયેલા જે તમામ આગેવાનો છે એમને પણ એમણે વિનંતી કરી છે અને આજે ખુલીને બહાર આવ્યા છે. એમના વિરોધને અકબંધ રાખીને આજે આવ્યા છે. એમના અમે સ્વાગત પણ કરીએ. અને રૂપાલા એવું કહેતા હોય કે આ નાની મોટી વાત છે, આ નાની મોટી વાત હોત ને તો રતનપર રાજકોટ ખાતે લાખો ક્ષત્રિયો ભેગા ના થયા હોત જો નાની મોટી વાત હોત તો. એટલે હજુ રૂપાલા ભાઈ ભૂલ કરે છે. રૂપાલાજી જેટલું બોલશે એટલું ડેમેજ થશે, એટલો આક્રોશ વધશે. શું મીડિયાના મિત્રો પણ, તમે પણ એક નાગરિકો છો, તમે કહેશો આ નાની મોટી વાત છે? અચ્છા, કિરીટ પટેલ બોલ્યા કંઈ નાની મોટી વાત છે? લુલી, લંગડી, બેરી, બોબડી, આધડી, આ તો માતૃશક્તિનું અપમાન છે. એટલે એક જૂઠને છુપાવવા માટે જૂઠની પરંપરા ચાલી રહી છે અને હજુ ઘણું બધું આવશે. જેમાં સવારથી ચાલુ કરી દીધું કે સંકલન સમિતિ ભાજપમાં જોડાઈ જશે. સંકલન તો હું તો આજે માણસામાં એક 2000 લોકોનું અમારું એક દેલવાડ ગામ છે, ત્યાં રામજી મંદિરમાં ધ્વજારોહણનો કાર્યક્રમ હતો. હું તો ત્યાં હતો તો ભાજપમાં કોણ જોડાઈ ગયું? રમજુભા ઘેર બિલકુલ આયોજન તૈયાર કરતા હતા. તુપ્તિબા પણ અહીં છે, કિશોરસિંહજી, સુખદેવસિંહજી, બીજા બધા આગેવાનો અમારા રાજકોટ છે, સુરતમાં છે, વડોદરા છે. આવી અમારી કોઈ વાત જ નથી થઈ. એટલે જે મીડિયા છે એને પણ હું વિનંતી કરું છું, આ બધા જોડે અમારા નંબર છે, અમને પૂછો, જે સાચું હશે તો અમે કહીશું તમને. એટલે આમાં મીડિયાની પણ વિશ્વસનીયતા ઘટતી હોય છે આમાં. માનો કે ગઈકાલે કોઈ મીડિયાએ ચલાવ્યું, હું નામ નથી દેવા માગતો, કે ગૃહમંત્રીની મિટિંગમાં જામનગર ખાતે ક્ષત્રિય સંકલનના હોદ્દેદારો 8 વ્યક્તિઓ છુપી રીતે હાજર. અરે ભાઈ, કોઈ ગયું નથી અને અમારા જવાનમાં તો કહીને જ જઈએ છે, આમાં છુપાવવાનું ક્યાં છે? એટલે મહેરબાની કરીને, હા, આપ સ્વતંત્ર છો, આ લોકશાહીનો ચોથો સ્તંભ છો, આધાર સ્તંભ છો. અમારી પ્રજાની વાત લોકો સુધી, સરકાર સુધી, સત્તાધીશો સુધી પહોંચાડવાની જવાબદારી આપની છે અને આપે પહોંચાડી છે. અમે આપને વંદન કરીએ છીએ, આપનો આભાર વ્યક્ત કરીએ છીએ. પણ જરા ખરાઈ કરી લેશો તો બંને પક્ષની વિશ્વસનીયતા વધશે અને પ્રેમ પણ વધશે.